વચ્છના જના દેવની મારી નાચ સ્વયં જાટણું ઉપદે જલ જીલણ ગઈ રે આ રાજુભાઈ રાધિકા ઓ બસિયનો ગયો રે જન દેવ ગણેશ રે તમારા મઢડે મઢડે દીવા વળે મળી હવે પરમાર નાજ મઢડે આપો પછા મુંડા રાજભાઈ રે પટો કરે પણ મારી માથે જ મારા દાદા કાકણ નો હાથ રે આન ધર્મ કહેવાય મારી નાટ રે નથી ને કદાચ જો કાયમ માતા સાંભળતી હોય એની માલિકા કોઈ લાખોના ખર્ચા નો કરે મિત્રો એવી મારી 9 લાખ લોબડી આડી કુવાની કામલી વાળી જેને ધર્મની ધાવલી વાળી કહેવાય બાપા કર્મ ભાગની જીવી રે એવા મારા પ્રકારની વસ્તીની મારી પાસે કદાચ મારા ગટા દાદા જેવું ધર્મ થઈ ગયું હોય અને ગટા દાદા જેવા કદાચ ઉદ્ધન થઈ ગયા હોય ને અને પછી કદાચ પરમારના ઘરની માલિપા ભલામણા કદાચ દુઃખ આવે ને એ ધર્મનો વાંક ન હોય ભલામણા કાક વસ્તીની માલિપા થવા આવ્યો હોય બાપા ગાદડીઓ ભૂલી જાય એની જેમ મારા પરિવારના બદલાની માલિપા મારી શ્રાવણી અને રાજભાઈ વિચાર કરવા મળે ને તેથી મારા દેવી પૂજક લાકડીયા વાઘરી જેની કહેવાય દેવી પૂજકની સમાજની માલિપાથી મારી દેવી દાસા ઉત્તરનો તાજ લઈ નીકળે ગઈ બધી ભરમારની વસ્તી મને
પરમાર માં મન કોઈ દુખિયો બતાવો મારી સકત કેવા લાગે પરમારની વસ્તીની માલિકા કદાચ મારા નામનો કોઈ દુખિયો બતાવે અને પરમારની માલિકા કદાચ દુખિયાના દુખ ભાંગતી પાછી પડું ને તેજી મને વનોદિયાની દેવીને ખોટા બોલી ગયા છે બાપ મારો કોઈ વિશ્વાસ ઉડી જાય અને મને આ જગ્યાની માથે અહીંયા તણો કોઈ આકલો મારે અને શીખરા તણો ઢીંગલો દોડાવતી પાછી પડી જાવ ને આ મારા છોટેલા માથે દાફતારે વઈ જાય બાપ બદદરિયાની માલિકા ભલામણા વિશ્વાસે વાણ આવે છે એની જેમ મારા પરમારની વસ્તીની માલિકા મારી દેવીના નામનો કોઈ વિશ્વાસ બની જાય ને અને ભલામણા કદાચ આ જગ્યાની માથે 100 મહિનાના છોકરા કદાચ ઘોડિયાની માલિકા ઘુઘવાટા કરતી પાછી પડું ને તેની મને રાજભાઈ સાવંત ખોટા બોલી ગયા છે બાપ લાગે બાબા યસ સોટી લેથી હાલો રે માડી સોટી લેથી યાર દેવી જીણા જીણા ઢગલા ભરે દેવી જીણા જીણા ઢગલા ભરે
માણા હોય પણ લઈ લે એક દિના સમયની બાજુમાં મારા ગોબર ભુવા મને મેલડીને એકવાર લઈ લે બાપા બનાવે બાપા પણ એક ભાઈ મારા ગોબર ભુવા જાતિ જિંદગીની વાલીપા ભલા મળજો ચાર બંદરાની વાલીપા કદાચ તારું નામ અમર કરી દઉં અને એક ભાઈ મને ઉગતા બોલતી મેંદીને ભલા મને અહીંયા તણો આગળો મારી દે અને ભલા મને કદાચ જો આરું ઉગતા બોલતી મેંદી આવી ઊભી નો રહી જાવ ને તેની ભલા મને આજ તાબા ઠેકડા ખવડાવ્યા ને એનો હિસાબ પાછો કરી દઉં બાપ મારી મેલડી આવે મલપતિ રે મારી વાહ ઓ મળી દીશે તો તમા જઈએ કામના ગોબર ભુવાની લટવે રે બાબડી વાહ જેટલા ભુવા હોય ને અને જેટલા ભુવા જીવે ત્યાં સુધી ભલામણા તારો જીવતાનો જાણીયો બની જાવ જેની વહમી વેળા આવે ને ભુવાને મરણ પથારીએ પડે નગર વિહાવે નનામી નીકળે જેને શ્રીફળ બાંધ્યા શા અને ભલામણા કદાચ જો તારો ભયાનો કાંડીનો બનીનો જાવ ને તારો જીવતાનો એ સાધ્યો બનુ એ બદલા લાગે ભલાયું વાહ એકલા રમે રે હોય તો ખુલામાં એકલા રમે
મારો માઢિયા વાળો હોય મારી દુધાળાની ડેરી વાળો હોય કે મારો મંગલા રાતોલાનો પાસા ખરીયો બેઠો હોય કે પછી મારી ઉજ્જૈન નગરી વાળો કદાચો હોનાના પાલક વાળો બેઠો હોય આને ભલા ભલા કદાચો પાસા ખરીયો આવે નહીં ને હાય તો લાડવા નો ખાતા હોય બાપ મારી પાનેરાના ડુંગરા વાળી મારી મંડળાની વાલી પા બેઠી 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 વિશાળ શરક મારી પરમારની વસ્તી શું કરે છે બાપા જોજો મિત્રો કહેવાય નહીં મારે કદાચ ટાઈમ રહેશે તો કામ વાત કરશું હાજે પણ દેવીએ કોઈ દિવસ માર્બલ નથી માંગ્યા દેવીએ કોઈ દિવસ સોના સાની નથી માંગ્યા દેવીએ કોઈ હીરી શીર નથી માંગ્યા બાપ મારી પરમારની વસ્તી મારા મંડળે આવી મારા ધરીપલે આવી અને ભલામણા એક વાર કદાચ બે હાથ જોડીને મને પગે લાગે ને
અને નવખંડ ધરતીની માલિપા પરમારને ક્યાંય માથું નમાવા દઉં ને એ ભલા માના જેની મને પરમારના મંડળે આવીને કોઈ માથા નો નમાવશો બાપ કારણ કે મિત્રો ગોરધનભાઈ ગોબર દાદા વહેલ બીજા જેવી વાત છે હો છોકરા જુવાન થાય ને અને વરાવાના થાય ને એટલે દેશી નળિયા હોય કે પછી પાકા મકાન હોય ને કદાચ હોય ને લાજી પ્લાસ્ટર નો હોય ને તો બે આવીને એમ કે આને લાજી પ્લાસ્ટર કરાવી નાખી નકર દીકરી કોઈ નહીં આપે ખાવા બાલક બેઠી સૌને અને મારા પરમારને મેં ખોળાની માલિપા ખવડાવ્યું ને પણ આજ મારા મઢડાની હામી કોઈ મારા પરમાર નજર માનતા નથી ભલા ભલા મને સાવણને મને રાજભાઈને ઓળખવા આવી જાય બાપ પછી મારા મઢડે આવી મને પરમાર ઠબકાયા પે મારી સાવણ રાજભાઈ કામ કેમ કરતી નથી રે બનાવી દો મેં સાવણ રાજભાઈ નથી માંગ્યું બાપ મારા જૂના થડે આવી મારા જૂના મઢડે આવી અને ભલા માણસો નળિયા નવી ગયા ને મારા નેવા નવી ગયા ને મારા મઢડાની હામી આવી કોક નજર તો માંડો મને સાવણને ખોટું લાગે હું તો સામની મારી પરમારની વસ્તીને હાઈ છાડી રાખી છું બાપ પણ લાવો લાવો આ જગ્યાની માથે એકવાર ભલા મારા મઢડા હાની ચાર ચંદરી માંડો અને છેડલા મારા પરમાર બેઠા ને એના હાડ પીજરની મારી પાસે દાજો અઢી મણની કાયા હલાવી નો દઉં ને એ તેરી મને સાવણને ઓળખે નહીં કોઈ બાપ ઓળખે નહીં કોઈ બાપ દેવીનો કાયદો જેને વચ્ચો ન હોય ને એ તમને મને માન ન હોય તોય હાલે ને અપમાન હોય ને તોય હાલે ભલા માણા જેટલા માન મળે ને એટલું કદાચ જો અપમાન થાય ને અને સહન કરવાની શક્તિ હોય ને એ સહન કરતા શીખાય સંત બને એની જેવી વાતો છે કે પરમારની વસ્તીની માલિપા થઈ જાય કોઈ મારો અને ભલા માના કદાચો અઢી મણની કાયા હલાવતી પાછી પડી ને અને ભલા માના કદાચો એક મણની માલિપા તમારા 100 મહિનાના છોકરાને જોડાવી નો દઉં ને એ તેરી મને પરમારની દેવીને ખોટા બોલી કેજે બાપ થઈ જા
પરમાર કોઈ માના થાન રે પણ મને બાલો તારા ગયેલા મારી ફિરાની માના થાને પણ જોજે મરી જવે બંગલાની માલીમાં બેઠી 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 જીણી જીણી નજરની મારી મારે લઈ લે મારી પરમારની વસ્તીની માલીમાં લઈ લે પણ મારી કદાચ આજ ગોરધનભાઈ કદાચ મારી તારો માંડવો નાખી અને મારી તને ખવડાવવા બેઠા ક્યાં હોય ને વળે અસામણી મારી રાજબાઈ ખાય ખોટું કરવાનો વડાળનો હોય જોજે મળે હશે નહીં હશે મળે મારી ક્યારેક દિવસ જેવો આવી જાય ને તેથી મારી લાફો મારીને લાલ લાલ રાખવો પડે એની જેમ મારી હશે નહીં હશે મારી ખવડાવવા બેઠા છે પછી કદાચ ભલામણા થોડું થોડું દુઃખ આવે ને તો આ સમાજની માલિકમાં રહેવું પડે છે એટલે આપણે જે કાંઈ મોટું મન છે ને મેકાતું નથી બાપ પણ ઘરમાં રૂપિયા નથી વ્યવહાર હાસો વરી રાજ રે કફરો દિવસ આવે અને ભલામણા કઢાજો મિત્રો સમજ્યા જેવી વાત છે લગભગ મારે 30 થી 32 વર્ષ ગાળામાં આવી ગયા પણ જેટલા જેટલા મેં માંડવા કર્યા ને ગોબર દાદા તેની હુજી હુજી એવી ખબર તારી અંત લાકડી તારો લથડિયાનો ટેકો ભુવાને ગઢપણ આવે ને પણ હજી સુધી તમે જોઈ જોજો જેટલા જેટલા ભુવા થઈ ગયા ને એને કોઈ લાકડી નથી લેવી પડી આ મેં મારો અનુભવ બોલે છે મેં આટલા માંડવા કર્યા ને ઓહો વરના ડોહાને મેં ધુણાવ્યા છે પણ લાકડી લઈ અત્યારના સમયમાં પસા 60 વર્ષ જાય ને ત્યાં લાકડીના ટેકા લેવા પડે છે ત્યારે દીદીએ કીધું છે કે તારી અંધાની હંજી લાકડી બની જાવ તારો લથડિયાનો ટેકો બની જાવ બોલાવો મને કોણ હંભારે મન પરમારમાં અરે મન રાજબાઈ કોણ જગાડે હાડી પર મારે ખવરાયું રે મારી નાના હતા ને તેથી મારી તારા પરમારને ખોળા બેહાડીને ખવરાયું છે વે પણ મારી મોટા ગજી તારે ખોળાજી કહતા કરાય ને સાવડી રે લાતીની માલપા વીઘા એકનો વગડો આવી અને મારા દાદા ગટા દાદાની ખાંભી છે ભલા
અને ધીંગાણી મારી પાસે કાકાજી બોલાય અને જાકાજી બોલાય અને મારા ગટા દાદા કામ આવી ગયા ને તેથી લોહીના ફુવારા છૂટતા હતા ભલામણા અને મારા ગટા દાદાએ કીધું તું કે ભલામણા આજ કદાજો પરમારનો સુરો સૌ બાપ અને ભલામણા કદાજો આજ રણ મેદાનની મારી પાસે ખેપી જાવ ને અને મારા પરમારના દીકરાને ભલામણશો કદાજો દખ પડે અને મારી મોટા થાયની ચાર સગની માંડે અને ભાઈજી ફૂકાનો કરી નાખું ને આ જેથી મને મોટાથી જગોઈ માથે જાણે નહીં કોઈ બાપ જગોઈ બે ઘડી રેડી દેખી દે અને જાજુ તો નહીં પણ 5 મિનિટ નહીં એક ક્ષણમાં કદાજો જલાલપરના ઝુક કાઢવા આવી જા અને બરાબર એકવાર તારા પરમાર જલાલપરના જેટલા છે ને એને એકવાર કદાજો કઈખેરી ખોળે નો લે ને એ તો મારા ગટા દાદાને દુનિયામાં માને નહીં કોઈ બાપ નામ કોનું લેવાય એની વાતો છે આ તો નામને પ્રણામ છે ભલામણા અલ્યા તારા હાથ ભલામણશો ભૂ આવે હાથ ગામના મેલા મહાણિયા આવે અને મારા પરમારના કદાજો ગટા દાદાને કોઈ બાંધી દે ને અને ભલામણા કદાજો કોઈ વંશ કરી વિયા જાય ને તેજી ધીંગાણીની માડીમાં મારા ગટા દાદાનું શરમ ન હોય બાપ શરમ ન હોય
હા રમેશભાઈ હા વાહ મારા ઘટા દાદા વાહ અને આવા ઘટા દાદા આવતા હોય ત્યારે ધોળ ગાશે પારે પાઘડી ઓરવી સોરુડા મનવાલા લાગે જોજો મારી પરમારની વસ્તી જાવ ભલામણા જુગ ફરી જાય જુગનો પાયો ફરી જાય સાંડા સુરતની સાંજ ફરી જાય એક વાર ભલામણા મને બોટાદની દયાની માથે ખાંભીની માલિકા જે ખોડાનો સમજે સિંદુરિયા સિયા મને રાવલિયા સિયા અને મારી પરમારની વસ્તી ભેગી થાય મારા વિશ્વાસુ ભેગા થાય અને ભલામણા કદાચ જો હું આવી ઉભો ન રહી જાઉં ને તેની મારી સજેતાનું ધાવણ લાગે બાપ સુરત ઝાખા પડી જાય છે નવલખ તારા ઝાખા પડી જાય છે મારા બાપ પણ મારી પરમારની વસ્તુ તો ભેગી થઈ એવું કેમ કરે કે કદાચ તો અમારી માં બેઠી હોય સાને રેવા ઘડી એ ગોરધનભાઈ જોજો મિત્રો ક્યાં વાતો ગઈ ક્યાં જઈને વાર્તો આવ્યો મારા પરમાર ભેગા થાય મારી જલાલપુરની જોગોઈ માથે જેને ખોબા જેવી વસ્તી કહેવાય હારા તેની ઘરની વસ્તી કહેવાય એવા પરમાર ભેગા થઈ અને વિચાર કરે હાલો ને આપણે પરમારને ક્યાં વાંધો છે ભલા એકાદા બે ઘર કદાચ દુખી છે પણ બધાય સુખિયા છે માનીને એમ છે બાપ પણ આપણે માનો મઢડો બનાવી તો મારી દીદીને મીઠા પાવે મારી દીદીને કોને પાવે બાપ ભેગા થાય રે
મળ્યા ફાળો મળ્યા પણ આ તો મારી જીવીને કરવું છે જોજો હમણાં જેવી વાત છે એ મગજમાં ઉતારો ને તો ખબર પડે એટલે આયા પાયા ખોદા ગોરધનભાઈ એવું કીધું કે આ મારું મકાન છે ને એ મઠમાં આવી ગયું છે પણ મારે ગોરધનભાઈ ને કેવું છે ભાઈઓ ને કેવું છે ઊભું હુકામ રહી ગયું છે એટલે ભાઈઓ છે ને ભાઈઓ દેવી કરે એવું કોઈ નો કરે માં આપે એવું કોઈ નો આપે માં કરે એવું કોઈ નો કરે પણ દેવીને વિચાર આવ્યો મારી રાજબાઈ ને સાવણ ને ગટા દાદા ને વિચાર આવ્યો કે આ બધાયના મનમાં એવું છે ને કે અમે કાંઈક આપ્યું છે તો હવે મારે જોવું છે કે મારા પરમાર કેટલાકમાં છે અને મારા પરમાર શું કરે છે બાપ મરડો ડોધારો થઈ ગયો એટલે મરડાની મારી પા મારી રાજબાઈ નીકળે મારી માં સામુતી નીકળે અને મારા બાપ ગટા દાદાને કહેવા લાગે કે મારા દીકરા જરા ઓરો તો આય તને કાંઈ કેવું છે તને કાંઈ મારા ઠબકો જેવો રાજબાઈ કે મારી સામુતી કે મારા ગટા દીકરા રોજે મારા સાસરીના અને મારી રાજગાયના ખેલ જોવા છે એટલે કીધું કાલ હવાનો દી ઉગે અને જેટલા મારા પરમારે ભાગ રહ્યા છે ને આ પાયા ખોદ્યા છે ને મઢડાના પેલા કદાચ જો રીખીનો નાખું ને અને એક મારે ભેગા બેહવા દઉં ને તેની મને રાજભાઈ સાસરીને ઓળખે નહીં કોઈ બાપ અલ્યા તમારું દીધેલું છે ને ઈ મને સાવરને મને રાજબાઈને નો ખપે અલ્યા મેં તમને આપ્યું છે તમે આપ્યું છે અલ્યા મેં તમને રૂપિયા વાળા કીધા ધર્મે અને મારું આપ્યું તમે મને આપો પાછા વગોણા કરો છો મેં આપ્યું છે નો જોઈ મારે થાશે હમૈયા એ વાત રે આમાં ઘણાય પરિવાર એવા છે હો ભાગની જરૂર નથી એવા બે પાંચ ઘર એવા છે ને એકલો હોનાનો મન કરવો હોય ને તોય બનાવી નાખે એવા પરિવાર છે હા પણ આ તો જીવ હાલવાના કામ છે ધર્મ માટે કામ વાપરવું હોય ને ઈ કાઈ આમ નામ નથી વપરાતું અને ભલામણા કદાચ જો તમે ધર્મ માટે કદાચ જો લાખ રૂપિયા વાપરો અને 50 લાખનું વર્કર નો વાવે ને ત્યાં સુધી મારી સામે રાજબાઈ ને વટલાની મારી પાસે ઊંઘ નો આવે ભલામણા આજે હું તો કદાચ મોડો આવ્યો તો પણ જેટલા થાંભલી નાખવા ગયા છે ને મઢે એને જોયું છે આ વિડિયામાં શૂટિંગમાં આવ્યું છે શબ્દ ઉપર ધ્યાન આપજો કાલે છે ને આ YouTube માં સડશે કોઈ મોબાઈલ થી ઉતાર્યું છે તમારા જેવાલની લાય તમને હારું લાગે નહીં મારી સાવણીનો મઢડો ખખડી ગયો રે મારી સામુની છે કે મારા પરમાર આ જગ્યાએ તમારું ઘર હોત અને કાલે ચોમાસાનો દિવસ આવશે મારી સામુનીના મંડળાની માલિકા આ નળિયા લઈ ગયા વાહડા ભાંગી ગયા આ મોફાડા ભાંગી ગયા ને અને ભલામણા કાલી સુવા મારા મંડળાની માલિકા પડશે મારા ફળાની માલિકા સાચા પડશે ને એ જગ્યાએ તમારા છોકરા પલળતા હોત તો તમને સારું લાગે તો
કહેતી કે મારા છે મારા દીકરા છે ભલામણા મારા છે એટલે હું મારી નથી એકલી પણ હજી કહું છું કે મારા પરમાર હાની કોઈ આગની તો લાંબી કરે ભલે મારો મજડો પડી જાય પણ ફળાઈની મારી પા હું બેઠી છું ને હું નાળિયેરની મારી પા બાપ ગટો બેઠો છું ને પણ મારા પરમારને કોઈ આગની સીધે અને હવા વેચી નાગની બીજી ભલામણા ડૈસીનો લવ ને એ હું પરમારની જેવી નહીં ભલામણા તમે બધાય રમવા જો તમને વાંધો હું આ આખું મેદાન છે જ્યાં ઠેકડા મારવા અહીંયા મારવા જો મારો મઢડો બનાવતા હતા ને મઢડો અધૂરો રહી ગયો ને મને સાવરણીનો વાર તો આવી ગયો એ હું સાવરણી ભલે ખાલી થાવ મને ભલે દુનિયા ઠપકા આપે પણ મારા પરમારને કોઈ ઠપકો આપે નહીં મને સાવરણીને સહન ન થાય બાપ અને ભલા મને કદાચ રૂવાડે વાહો મારતી પાછી પડી જાવ ને એ તેથી મને સાવરણીને ઓળખે નહીં કોઈ ભાઈ 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 ભાઈ